નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે બજેટમાં મોટી જાહેરાત। મિડલ ક્લાસને 300 યુનિટ વીજળી મફત મળશે। 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સર માટે મફત રસી। બજેટમાં નાણામંત્રીએ મોટી જાહેરાત કરી। મહતરી વંદન યોજના લાગુ, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે। કેબિનેટનો નિર્ણય। પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 થી વધારીને 8000 રૂપિયા। ઘઉંના પાક પર પણ મળશે બોનસ। મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના વકીલ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી। કેટલાક આતંકવાદી તત્વોએ તેમને ધમકી ભર્યા પત્ર અને 3 ગોળી પણ મોકલી। ફાસ્ટેગ વેરિફિકેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। કેવાયસી પૂર્ણ કરવાની સમય મર્યાદા 1 મહિના સુધીની લંબાવવામાં આવી છે। આરબીઆઈનો મોટો આદેશ, પેટીએમ પેમેન્ટ નહીં જોડી શકે નવા ગ્રાહકો, તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ। આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે નાણામંત્રી। ખેડૂતો, યુવાનો અને સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ। ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોમ્યુનિકેશન 5G પોર્ટલ ભારતમાં લોન્ચ। આઈપીઆર અને 6G સંશોધનમાં મદદ કરશે। 164 વર્ષ જૂનો છે ભારતના બજેટનો ઇતિહાસ। ભાગ્યે જ કોઈને ખબર હશે કે પહેલા બજેટની તારીખ કઈ હતી। જાણો આપણા દેશમાં આવેલા આ 6 મંદિરો કે જ્યાં બિન હિન્દુઓ પ્રવેશ પર પ્રતિબંધ, માત્ર હિન્દુઓ જ જઈ શકશે। કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આપ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો। હવે વિદેશ જવા ફ્લાઇટ ઉડાન ભરશે। રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના એક પણ ઉમેદવારો ઊભા નહીં કરે, આ નેતાએ આપ્યું મોટું નિવેદન। જ્યારે 92 વર્ષ જૂની પરંપરા પર લાગ્યું પૂર્ણવિરામ, 7 મુદ્દા સમજો। બજેટ રજૂ કરવાની પદ્ધતિમાં કેટલો આવ્યો બદલાવ। ઈડીની કાર્યવાહી પર મમતા બેનર્જીનો જવાબ, જો મને જેલમાં નાખશો તો હું ભાખરું પાડીને બહાર નીકળી જઈશ। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસમાં મોટા પાયે બદલીનો આદેશ છૂટ્યો। H1B વિઝા ધારકો માટે ખુશખબર, હવે અમેરિકા છોડ્યા વગર જ રિન્યુ થઈ શકશે વિઝા। નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરાવવાનું કાવતરું, ગાંધીજીનું ભજન ઈશ્વર અલ્લાહ તેરે નામ પર વિવેક અગ્નિહોત્રીનું નિવેદન। ભાજપ દિલ્હીના 21,000 લોકોને રામલલ્લાના દર્શન કરાવશે। આવતા અઠવાડિયે 5 સ્પેશિયલ ટ્રેનોને અયોધ્યા દોડાવશે। સુરતમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે કોરિડોરની જમીન માટે 5,911 કરોડનું વળતર ચૂકવ્યું। ચીની સૈનિકો લદ્દાખના લોકોની નજીક આવ્યા, કોંગ્રેસે વિડીયો શેર કરીને દાવો કર્યો। પર્યાવરણની રક્ષા સાથે રાજકોટ જેલ સહિતની સેન્ટ્રલ જેલોના કેદીઓ માટે રોજગારના દ્વાર ખુલશે। વડોદરાના એમપી, ધારાસભ્યો, ભાજપ પ્રમુખ સહિત 3 મહામંત્રીઓને CR પાટીલનું તેડું। છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલકત સંબંધિત ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટધાડ જેવા ગુના બનતા જાહેર સ્થળોએ લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા। જૂઠાણાની રાજનીતિ કરે છે રાહુલ ગાંધીના અનામતના નિવેદન પર ધર્મેશ પ્રધાને આપ્યો જવાબ। નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે તો આ દેશની છેલ્લી ચૂંટણી, આ પછી લોકશાહી નહીં ટકી શકે, મલ્લિકા ખડગેનો મોટો દાવો। કચ્છ જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ। રાજ્યમાં મહેસૂલ વિભાગે કર્યા ધરખમ ફેરફાર, 29 મામલતદારોની બદલી અને ગેસ કેડારના 12 અધિકારીઓના પોસ્ટિંગના આદેશ।
સેનામાંથી નિવૃત્તિ પછી ચિંતાને મારો ગોળી અગ્નિવીર નહીં થાય પરેશાન, શરૂ થશે કૌશલવીર યોજના. કપાસના ભાવ ઘટી જતા નિકાસકારોને ફટકો, ખરીદનારા તગડું ડિસ્કાઉન્ટ માંગી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યના સિટી સર્વે અને જમીન દફતર કચેરીના 24 જિલ્લા નિરીક્ષકોની બદલી. ભારતમાં સોનાની ચમક વધી, 9 મહિનામાં સોનાની આયાતમાં 24% વધારો. યુએસમાં માતાએ પુત્રને શોધવા કરી હતી અપીલ, ભારતીય વિદ્યાર્થીનો યુનિવર્સિટીમાંથી મળ્યો મૃતદેહ. પાસપોર્ટની પેન્ડિંગ અરજીઓને નિકાલ કરવા માટે અમદાવાદમાં શનિવારે યોજાશે પાસપોર્ટ અદાલત. ચંદીગઢમાં મેયરની ચૂંટણી માટે મતદાન, કોંગ્રેસ આપ માટે ભાજપના કિલ્લાને તોડવાનો પડકાર. ઉત્તર કોરિયાએ કર્યું ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ, ટેસ્ટથી વધ્યો તણાવ. પ્રિયંકા ગાંધીએ કહ્યું પીએમ મોદીની ગેરંટી એક વાક્ય, ભાજપ પાસે બેરોજગારોનો કોઈ ઉકેલ નથી. કેનેડામાં નવી કોલેજોમાં 2 વર્ષ સુધી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ. છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફ કેમ્પ પર નક્સલવાદીઓનો મોટો હુમલો, 3 જવાનો સહિત 14 ઘાયલ. સુરતના એરપોર્ટ પર વર્ષમાં 13 લાખ પ્રવાસીઓ નોંધાયા, નવી ફ્લાઇટ શરૂ થતા ટ્રાફિકમાં વધારો. સુરતમાં બપોરના સમયે સિટી બસના ડ્રાઈવરો બસને 2 કલાક જેટલી ચાલુ રાખીને આરામ કરતા હોવાનું આવ્યું સામે. ગુજરાતમાં 20% અંડર ગ્રેજ્યુએટ છોકરીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મેળવી શકશે પ્રવેશ, 1 વર્ષમાં 162 કોલેજ ખુલી. અમદાવાદમાં હવે ઘરમાં પાલતુ શ્વાન રાખવો હોય તો તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એસએમસીએ જાહેર કર્યા નિયમો. અમદાવાદમાં રિક્ષાઓ પર વાહન નંબર, માલિકનું નામ અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા પડશે. ફેબ્રુઆરીમાં બદલશે આ 6 નિયમો, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે મોટી અસર. મન કી બાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ દેશને એક સૂત્રમાં બાંધ્યો. દેશમાં માત્ર આ લોકોને જ હેલ્મેટ ન પહેરવાની છૂટ, જો તમે ભૂલ કરશો તો તમને થશે ભારે દંડ. ચંદ્રયાન 3 અને આદિત્ય L1 પછી ઈસરોનું નવું મિશન, આ ખાસ ઉપગ્રહ લોન્ચ કરવા માટે તૈયાર. ટેકનોલોજીનો કમાલ છે આ બંદૂક, ગોળી અને દારૂ વિના પણ તોડી પાડે છે ડ્રોન, NSG પણ કરે છે તેનો ઉપયોગ. ભારતીય કિસાન સંઘ દ્વારા 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ, એક સાથે 400 લોકો નિહાળી શકશે. 800 કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગ બનશે, મોદી સરકારે આપી મંજૂરી. દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી સારી છે આ સરકારી યોજના, માત્ર 250 રૂપિયાથી કરો બચતની શરૂઆત. ભાજપે લોકસભાની ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા. લોકસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તડામાર.